કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે આપણે અમદાવાદથી માલ ભરીને વડોદરા વાઘોડિયા જીઆઈડીસી જઈ રહ્યા હતા, બરાબર. અને અત્યારે પહોંચી ગયા છે અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ છીએ, એનો પણ દ્રશ્ય તમને બતાવી દઈએ છીએ. અને તમે બધા કેમ છો? મજામાં છો? તો કોમેન્ટ બોક્સમાં મજામાં હોય તો મજામાં લખી દેજો, ને કંઈ શું કામ ધંધો કરો છો એ પણ લખી દેજો બધા. જય માતાજી મિત્રો. અને તમને હવે આપણે બરોડા અમદાવાદ એક્સપ્રેસના દ્રશ્યો બતાવીશું, અને એમાં એ રોડ ઉપર કઈની ગાડીઓ ચાલે, કઈનું પાર્સિંગ છે એ પણ જણાવી દઈશું. તો આપણા બ્લોકમાં આગળ જોડાઈ રહેજો. જય માતાજી મિત્રો. હવે તમને બતાવી દઈએ કઈની ગાડીઓ અંદર ચાલે છે. તો પંજાબ પહેલી ગાડી આપણાને પંજાબ દેખાઈ ગઈ, અને બીજું RJ 27 એટલે રાજસ્થાનની ગાડી છે, અને અહીંથી વડોદરા 81 કિલોમીટર બાકી છે. અને DJ 16 એટલે કે ભરૂચ. જે પણ ગાડીનો નંબર આપણને દેખાય એ તમને કહેતા રહીશું કઈનું પાર્સિંગ છે ને કઈથી ગાડીઓ આ રોડ પર આવે છે. આવી છે અમદાવાદ. અને હવે આવી છે આપણી ગુજરાતની RTGS બસ એટલે કે DJ 18 એટલે કે ગાંધીનગરમાં. પણ કઈ ડેપોની બસ એ આપણને ખબર નથી, બાકી ગાંધીનગર પાર્સિંગની ગાડી છે. અને DJ 19 એટલે કે નવસારીનું મિત્રો, બરાબર. અને આ બરોડા એક્સપ્રેસ છે. DJ 1 ની તો દરેકને ખબર જ હોય છે, પણ આઉટ સ્ટેટની ગાડીઓ આવતી હોય ગુજરાત બહારની એ તમને બતાવી દઈશું. અમદાવાદ અમદાવાદ તો તમને કેવું લાગ્યું આ બરોડા એક્સપ્રેસ રસ્તો તમને મિત્રો? હા, એક સારું છે કે અહીંયા કોઈ ચોકડી નથી આવતી, કોઈ બમ્પ નથી આવતો, લગાતાર કોઈ ગલ્લો નહીં, કોઈ જગ્યાએ બ્રેક કરવી નહીં. વડોદરા ભાવનગર, બરાબર. પણ એક સારું છે, અહીંયા કંઈ ઈચ્છું થાય તો ટ્રાફિક થાય, બાકી ગેર પાડો ટોપમાં અને બેસી જાઓ સ્ટેરિંગ પકડી. 100 કિલોમીટર સુધી કોઈ ચિંતા નહીં તમારે. તમે પણ જો આવ્યા હોય તો આ રોડ ઉપર કોમેન્ટમાં લખી દેજો, બરાબર. જય માતાજી મિત્રો. આ બરોડા એક્સપ્રેસ છે. હિંમતનગર અહીંથી મહેસાણા આપણી શિફ્ટ ટુકડો મહેસાણાનો છે. ભગવાન જાણે, પણ પાર્સિંગ તો આપણું છે ભાઈ. હા, જય માતાજી મહેસાણા વાળો. અને આ અમેરિકા સુધી પહોંચાડી દેજો વિડીયો હો ભાઈ. આ રોડ